ભાણેજડા ગામે વીજળી પડવાથી મૃતક યુવાનના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો। 61માં લીંબડી વિધાનસભાની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ત્યારે વીજળી પડતા આ યુવકને ચેક અર્પણ કરાયો છે। ત્યારે આ ઉપરાંત 4 પશુઓના પણ મૃત્યુ પામ્યા છે, જેના વળતર પેટે 95,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારે કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં કુલ 4,95,000 રૂપિયાનો ચેક મૃતક યુવાનના પરિવારજનોને અર્પણ કરાયો છે। ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ચુડાના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે કુલદીપભાઈ ભીખુભાઈ ભાંભળા નામના 20 વર્ષના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું। ભાણેજડા ગામની સીમામાં તેઓ ઢોર ચરાવતા હતા। તે સમયે વીજળી પડવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ થયું છે। તેથી પરિવારજનોને શોકાતુર બન્યા હતા અને પરિવારનો 20 વર્ષનો યુવાનનું મોત થતાં પરિવારજનો પર આપ ફાટી પડ્યું છે। રાજ્ય સરકાર દ્વારા પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દાખવીને 4,95,000નો ચેક કિરીટસિંહ રાણાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। ગામે દુઃખદ બનાવ બન્યો છે, ત્યારે હું મારા વ્યવહારિક પ્રસંગના કારણે પણ મળવા પણ આવેલો છું બેસવા, અને જે અતિવૃષ્ટિ અત્યારે માવઠાના કારણે, જે વધારે વરસાદ પડવાના કારણે અને વીજળી પડવાના કારણે એક કુલદીપસિંહ ભીખુભાનું પણ અવસાન થયું છે, અને પશુઓનું પણ ગાય અને ભેંસનું જે અવસાન થયું છે, એના માટે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અને માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આપણા મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીના સૂચનાના અનુસાર આપણે રૂટિન મુજબ હંમેશા જે સરકારના ધારાધોરણો મુજબ જે સહાય આપવામાં આવે છે પગભેર થવા માટે, વ્યક્તિ મરનારને 4 લાખ રૂપિયાનો ચેક આજે મારી સાથે માન્ય તનકસિંહભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રી, મારા તાલુકા પંચાયતના ચુડાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, બાગાભાઈ, મારા સૌ આગેવાનો સાથે ગામના સરપંચશ્રી, એમને સાથે રાખીને અમે 4 લાખનો ચેક પણ એમને અર્પણ કર્યો છે કુલદીપસિંહ ભીખુભાને। અને જે પશુધન આપણે જે સાથે સાથે એમને પણ વીજળી પડવાથી તો બંને 2 ગાય એટલે 75 એટલે એમના પણ અમે 1 ને 20 એટલે એમને સહાય ચૂકવી